મની લોન્ડરિંગ માટે ખાતા ફ્રીઝ કરેલા છે એના માટે મમતા બેનર્જી કોલકાતા હાઈકોર્ટમાં હમણાં 10 જુલાઈના દિવસે ગયા છે અને એની સુનાવણી છે એ સોમવારે થવાની છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીની મુશ્કેલીનો અંત જ નથી આવતો. એમની પાર્ટીમાં ભંગાણ પડી ગયું. હવે પોલીસે તાજેતરમાં 3 ખાતાઓ સીઝ કરેલા, એ પછી ઈડીએ બેંક ખાતાઓ સીઝ કરેલા અને હવે બીજા 12 ખાતાઓ પોલીસે સીઝ કરી દીધા છે. અને આ બંને કાર્યવાહી દરમિયાન ટોટલ 1000 કરોડ રૂપિયાની જે ડિપોઝિટ છે એ જામ થઈ ગઈ છે. તો પૈસા ખર્ચવાની મુશ્કેલી ટીએમસીને ઊભી થઈ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હારી ગયા પછી મમતા બેનર્જીની હાલત એટલી બધી કફોડી થઈ ગઈ છે કે ક્યાં જવું એ મુશ્કેલ થઈ પડ્યું છે. સૌથી પહેલાં તો જે ધારાસભ્યો હતા એમણે ભંગાણ પાડી દીધું અને લગભગ 60થી વધારે ધારાસભ્યોએ અલગ ટીએમસી બનાવવાનું નક્કી કર્યું અને વિરોધ પક્ષનો નેતા એમના જે લોકોએ બગાવત કરી એમાંથી વિરોધ પક્ષનો નેતા પણ બની ગયા. અને એ પછી 20 સાંસદો, ટીએમસીની પાસે 28 સાંસદો છે, એમાંથી 20 સાંસદોએ છેડો ફાડી દીધો અને એનડીએને સમર્થન આપી દીધું. એટલે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું જે વર્ચસ્વ હતું, જે તાકાત હતી, એ ધીમે ધીમે તૂટવા માંડી. એ પછી થોડાક દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની પોલીસે 3 બેંક ખાતા સીઝ કરેલા અને આ ખાતાની અંદર 440 કરોડ અને 40 લાખ રૂપિયા હતા. અને આમાં આ પૈસાનો ગુનાહિત ઉપયોગ થયો છે એવો દાવો કરીને પોલીસે ખાતા સીઝ કરેલા હતા. એ પછી આ 3 ખાતાની અંદર ઈડી પણ જોડાયું અને ઈડીએ પણ મની લોન્ડરિંગનો દાવો કરી અને આ ખાતાઓ પણ સીઝ કરી દીધા. હવે આ બાબતે ટીએમસી કોલકાતા હાઈકોર્ટમાં ગઈ હતી અને કોલકાતા હાઈકોર્ટે કેટલીક શરતોને ન્યાયિક દેખરેખ હેઠળ ટીએમસીને પૈસા ઉપાડવાની છૂટ આપી. હવે એવું બન્યું કે આ કોલકાતા હાઈકોર્ટમાંથી પોલીસે જે સીલ કરેલા હતા, ફ્રીઝ કરેલા હતા, એમાં તો છૂટ મળી. પરંતુ હવે ઈડીએ જે મની લોન્ડરિંગ માટે ખાતા ફ્રીઝ કરેલા છે એના માટે મમતા બેનર્જી કોલકાતા હાઈકોર્ટમાં હમણાં 10 જુલાઈના દિવસે ગયા છે અને એની સુનાવણી છે એ સોમવારે થવાની છે. પણ હવે આ જે પોલીસે બીજા 12 બેંક ખાતા સીલ કર્યા એટલે એમાં આ બંને મળીને 440 કરોડ અને આ 12 ખાતાના એમ ટોટલ 1000 કરોડ રૂપિયા જેટલી રકમ થાય છે. હવે અત્યારે ટીએમસીને પૈસા ઉપાડવા મુશ્કેલ પડી ગયા છે કારણ કે ન્યાયિક ખાતાની દેખરેખ હેઠળ પૈસા ઉપાડવાના છે અને બાકીના 12 ખાતા જે છે એની તો હજુ કોઈ કોર્ટમાં કે કોઈ એ વાત ગઈ નથી. હવે જ્યારે પહેલાં 3 ખાતા પોલીસે સીલ કર્યા ત્યારે એક ખાતું એવું છે કે જેમાં 2 સાંસદોની સહી છે, 2 સાંસદોની ઓથોરિટી છે અને બીજા 2 ખાતા એવા છે કે જેમાં એક પૂર્વ સાંસદ અને એક પૂર્વ મંત્રીની સહી છે. એટલે પોલીસ આ ત્રણેય નેતાઓને આગામી દિવસોમાં પૂછપરછ કરવા માટે બોલાવી શકે છે. એટલે એક તરફ પોતાની પાર્ટીના નેતાઓ તૂટી ગયા, પોતાનું આખું સંગઠન તૂટી ગયું અને હવે પૈસાની પણ ટીએમસીને મુશ્કેલી પડી ગઈ છે. તો એક પછી એક એવી વાતો સામે આવી રહી છે કે મમતા બેનર્જી માટે મુશ્કેલ બની રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું. આભાર.